ભાવનગર શહેરના બોર તળાવ બાલવાટિકા નજીક મોટી સંખ્યામાં લોકો વર્ષોથી પાથરણા પાથરી શાકભાજીનો વેપાર કરતા હોય છે. કોઈને નડતરૂપ ન હોય તે પ્રમાણે અહીંયા મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં શાકભાજીનો વેપાર કરે છે અને સાંજે પાથરણા લઈને જતા રહે છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા વારંવાર આવીને તેમની સામાન જપ્ત કરી લઈ જવામાં આવે છે. ત્યારે આજે ફરીવાર મહાનગરપાલિકાની ટીમને ત્યાંથી તમામને સામાન હટાવી લેવાની સૂચના અપાતા લોકો રોષે ભરાયા હતા અને રોડ વચ્ચે બેસી જઈ રોડ બંધ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બાદ શાક માર્કેટના પથાણાવાળા ધારકો મોટી સંખ્યામાં મનપાની કચેરી આવી પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં અધિકારીઓ દ્વારા યોગ્ય કરવામાં હૈયાધારણા આપી હતી. અત્યારે આ ફરિયાદ લઈને આવ્યા છે, ધંધો કરવાની અગવડતા છે. સાઈડમાં લારીઓ રાખવા છતાંય તે આ લોકો ધંધો કરવાની મહાનગરપાલિકાના સાહેબો ના પડે. બોરતળાવ વિસ્તાર પ્રશ્ન એ છે કે સાઈડમાં લારીઓ રાખીને અમે ઘણા સમયથી ધંધો કરીએ છીએ, ઘણા વર્ષથી. તો હવે બધાને મુશ્કેલી છે, કોઈને લારી રાખવાની મનાય છે સાઈડમાં. મારું નામ રીનાબેન પરમાર છે. મારો પ્રશ્ન એ છે કે અમે અહીંયા શાકભાજીનો વેપાર કરવી છીએ. મારા જન્મનો તો એ મને યાદ નથી કે મારો જન્મ સ્થળ જ અહીંયા છે અને અહીંયા લોકો અમને હેરાન કરે છે રોજ ને રોજ. અમારી વાંહે અમે 150 પબ્લિક હેરાન થાય છે. 150 જણાના ઘર હાલે છે શાકભાજી વેચે, પણ આ લોકો અમને ધંધો કરવાની ના પાડે છે. તો અમારે ક્યાં જવું? અમારી પાસે બીજો કોઈ ધંધો છે નહીં. એસએમસી વાળા, બીએમસી વાળા, બીએમસી 20 વર્ષ પહેલાંના બધા ધંધો કરે. મારી ઉંમર 40 વર્ષ છે. 30 બોર તળાવ બાલવાટિકાની વિસ્તારમાં ધંધો કરી છે.